સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ભાગળ અને ચૌટા પુલમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાલિકાની આ અચાનક કાર્યવાહીથી ખાણીપીણીના લારી ગલ્લા ધારકો અને વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હાલમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ મોડી સાંજે શહેરના મુખ્ય વ્યાપારી વિસ્તારો એવા ભાગળ અને ચૌટા પુલમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. પાલિકાની આ અચાનક કાર્યવાહીથી ખાણીપીણીના લારી ગલ્લા ધારકો અને વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આરોગ્ય વિભાગની ટીમોએ આ વિસ્તારમાં આવેલી અંદાજે 227 જેટલી સંસ્થાઓ અને એકમોમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન સ્વાસ્થ્ય અને હાનિકારક એવો અંદાજે 27 કિલો અખાદ્ય ખોરાક મળી આવતા તેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. તદુપરાંત પર્યાવરણને નુકસાન પહોંચાડતા અને પ્રતિબંધિત એવા 24 કિલો પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ તમામ નિયમ ભંગ બદલ પાલિકા દ્વારા ₹31,400ની વહીવટી પેનલ્ટી દંડ વસૂલવામાં આવી છે. માત્ર દંડ જ નહીં પરંતુ આરોગ્ય વિભાગે વેપારીઓને સ્વચ્છતા જાળવવા અંગે કડક સૂચનાઓ પણ આપી હતી. દરેક વેપારીને સૂકો કચરો અને ભીનો કચરો અલગ રાખવા માટે ડસ્ટબિન રાખવા તાકીદ કરાઈ હતી. જાહેર રસ્તા ઉપર ગંદકી ન કરવા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવી રાખવા માટે પણ વેપારીઓને સમજૂતી આપવામાં આવી હતી.